વડનગર તાલુકાના જાસ્કા ગામમાં વરિયાળીમાં મોટા પ્રમાણમાં જાસ્કામાં વાવેતર થયું છે. શિયાળાની ઋતુમાં વરિયાળીનું વાવેતર મોટા પ્રમાણમાં થવાથી આ વરિયાળી પાકમાં ચકલી નામનો રોગ અટકાવવાના ઉપાયો બતાવશો. ખેડૂતના ખેતરમાં વરિયાળીનો પાક લહેરાઈ રહ્યો છે ત્યારે આ વરિયાળીના પાકની અંદર ફૂલ આવવાથી તેના દાણા બેસતા હોય છે. ત્યારે ચકલી નામનો રોગ મોટા પ્રમાણમાં હોવાથી અને વરિયાળીનો ઘણો દાણો મોટો કે માવો થતો ન હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે સૂક્ષ્મ જીવાણુથી વરિયાળીનો દાણો ન થાય અને બળી જાય છે, તેથી ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. આ ખેડૂતોની આ વર્ષે વરિયાળીમાં કંઈક ઉત્પાદન ન મળતા નિરાશા જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતે જણાવેલ કે વરિયાળીમાં દવા છંટકાવ કરવાથી પણ ચકલી નામનો રોગ ન જતા ખેડૂતો વરિયાળી વાવીને ચકલી નામના રોગથી પરેશાન થઈ ગયા છે. ચકલીને કોઈ દવા અસર કરતી નથી. આ વરિયાળીના દાણાને બાળે છે અથવા બળી જાય છે. વરિયાળીના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે તેવા ખેડૂતોને પણ આવી અસર વરિયાળીના ફૂલ ઉપર ચકલી નામનો રોગ જોવા મળી રહ્યો છે. ખેડૂતો વરિયાળી ઉતારે છે ત્યારે પણ આ ચકલી નામના રોગથી પરેશાન થઈ રહ્યા છે અને વરિયાળીના પાકની અંદર રાત્રે ભૂંડોનો એક બીજો ત્રાસ વધી ગયો છે. જંગલી ભૂંડો વરિયાળીને ખોદીને રમણ-ભમણ કરી રહ્યા છે. વરિયાળીના છોડ ભાંગી નાખ્યા છે. ખેડૂતો રાતના ઉજાગરા કરી રહ્યા છે. ખેડૂતોને આ વરિયાળીમાં કંઈક પણ મળે એવું લાગતું નથી અને આ સાલે વરિયાળીના ભાવ પણ કંઈક ઓછા છે એવા પ્રશ્નો સતાવી રહ્યા છે. ખેડૂત જગતનો તાત હવે વરિયાળીના ચકલીના નામ રોગથી પરેશાનીથી ક્યારે મુક્ત બનશે? આ વરિયાળીના રોગને અટકાવવા માટે કૃષિ વિભાગ નિષ્ણાતો આ બાબતે કંઈક એવી એક ચર્ચા કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડશે ખરા? અહેવાલ જીતેન્દ્રભાઈ પટેલ, જાસ્કા, સાથે ઉપેન્દ્ર પંડ્યા, કરબટિયા. વરિયાળીમાં સાકરિયાને ખૂબ દવાઓ છંટકાવ કર્યા છતાં પણ કોઈ રિઝલ્ટ મળતું નથી ને વરિયાળીનો કોઈ દાણોય થતો નથી. આ છોગલો જોઈ શકો છો તમે, જો એકદમ કાળા મેશ થઈ જાય છે, દાણો બંધાતો જ નથી. ખેડૂતોને કઈ બાજુ જવાનું આ જોઈ શકો છો તમે. બોલો. હું પટેલ સુરેશભાઈ મફતલાલ, ગામ જાસ્કા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. મારું વરિયાળીનું વાવેતર છે. આ વરિયાળીના વાવેતરમાં ઘણી બધી દવાઓ છંટકાવ કર્યા છતાં પણ દાણાનું કોઈ બંધારણ થતું નથી, દાણો આવતો જ નથી અને તમામે તમામ છોગલો કાળો પડતા જાય છે. કાળિયાનો રોગ કે કયો રોગ ગણાય એ જ ખબર પડતી નથી. આમાં વાતાવરણનો ફેર છે કે શું છે એ જ ખબર પડતી નથી. અમુક કોઈક નિષ્ણાત એમ કે વૈજ્ઞાનિકો નિષ્ણાત કોઈ દવાવાળા હોય એ જો કદાચ સારી એવી દવાઓને લાવી અને અમને આપે તો અમે છંટકાવ કરીને એનું રિઝલ્ટ મેળવી શકીએ.